નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત બજેટ 2021-2022 માં આપનું સ્વાગત છે। બજેટ એક એવો શબ્દ કે જે સામાન્ય માણસને પણ આ શબ્દ અડે છે, એટલા માટે કારણ કે મધ્યમ વર્ગનો પરિવાર હોય એ પણ પોતાનું બજેટ બનાવતો હોય છે કે ભાઈ આટલા રૂપિયામાં મારે આપણું ઘર ચલાવવાનું છે। એવી જ રીતના સરકારો પણ દર વર્ષે બજેટ બહાર પાડતી હોય છે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય। આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાણામંત્રી નીતિનભાઈ પટેલે 9મી વખત બજેટ રજૂ કર્યું છે અને ગુજરાતનું આ ઐતિહાસિક બજેટ ગણવામાં આવે છે। બે રીતે આને ઐતિહાસિક કહી શકાય। એક તો સૌ પહેલી વખત ગુજરાતનું પેપરલેસ બજેટ રજૂ થયું અને બીજું કે ગુજરાતનું સૌથી મોટું બજેટ, ઇતિહાસનું સૌથી મોટું બજેટ ગુજરાતનું આજે રજૂ કરવામાં આવ્યું 2.27 લાખ કરોડનું। એટલે કે આટલા રૂપિયા ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ પાછળ ફાળવ્યા છે, જે આવનારા વર્ષોમાં એ યોજનાઓ પાછળ ખર્ચ કરાશે। આમ તો દર્શક મિત્રો, આ બજેટને લઈને આપણે સાદી અને સરળ ભાષામાં સમજીશું કે આ બજેટ એટલે શું છે અને બજેટ ગુજરાતના બજેટમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓમાં કયા કયા પ્રકારે કામ થશે, બજેટમાં સરકાર ક્યાંથી પૈસા લાવશે અને ક્યાં પૈસા રોકશે અથવા તો ક્યાં ખર્ચ કરશે એ વિશેની માહિતી આપવામાં આવતી હોય છે। એને જ આપણે સ્ટુડિયોમાં જે ઉપસ્થિત નિષ્ણાતો છે એ નિષ્ણાતો પાસેથી સાદી અને સરળ ભાષામાં આજે સમજીશું બજેટ 2021-22। તો મારી સાથે સ્ટુડિયોમાં જાણીતા અર્થશાસ્ત્રી સુધીરભાઈ મહેતા મારી સાથે છે અને કોંગ્રેસમાંથી હરગોવિંદભાઈ ડાભી મારી સાથે જોડાયા છે। આગળ પણ અર્થશાસ્ત્રી જોડાશે અને ભાજપના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે, પણ શરૂઆત સુધીરભાઈ આપનેથી કરીએ। જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ગુજરાતનું ઐતિહાસિક બજેટ, પેપરલેસ બજેટ અને સૌથી મોટું બજેટ 2.27 લાખ કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। વિવિધ યોજનાઓ પાછળ આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટના જો સારા પાસા કહી શકાય, આ 2.27 લાખ કરોડમાંથી જો સારી કોઈ બાબતો હોય જે આંખે ઉડીને વળગે એવી હોય, એવી કઈ બાબતો? આ બજેટમાં સૌથી અગત્યની વસ્તુ કે એક શિક્ષા ઉપર છે, આપણે ખેતી ઉપર છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક સોલર સિસ્ટમ ઉપર। આ ચારે ચાર વસ્તુઓ પર વધારે વેટેજ આપવામાં આવ્યું છે અને એમાં વધારેથી વધારે કન્ટ્રીબ્યુશન થાય સ્ટેટ ગવર્મેન્ટનું એ રીતે કરવામાં આવ્યું છે। ફર્સ્ટ પોઈન્ટ કે જે સોલર સિસ્ટમ છે, જે સોલર સિસ્ટમમાં એવું છે કે જે બિન ખેતીલાયક જમીન છે ત્યાં જો એ તે વસ્તુને ડેવલપમેન્ટ કરવામાં આવે અને સોલરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં તો એનાથી કમ્પ્લીટલી જે ઇલેક્ટ્રિસિટી છે એના કન્ઝમ્પશનમાં ઘણો બધો ફેર પડી જાય છે અને એ ઇલેક્ટ્રિસિટી ઇન્ડસ્ટ્રીયલમાં એઝ વેલ એઝ ધ હાઉસિંગમાં બેનિફિશિયલ થાય। સેકન્ડ પાર્ટ છે કે જે ખેતીલાયક જે ઘણી બધી જગ્યાઓ છે એમાં સરકારની ઘણી બધી પોલિસીઝ છે, સ્કીમ્સ છે, જેમાં સબસિડીઝ છે, જે બેનિફિશિયલ છે, એને કરીને એ રીતે, કેમ કે ગુજરાત એક ઉપજાઉ જમીન છે ગુજરાતમાં, તો એ માટે જે ખેતીલાયક જે જમીન છે એને વધારેથી વધારે એનો ઉપયોગ થઈ જાય અને વધારેથી વધારે પ્રોડક્શન થાય અને વધારેથી વધારે એનો ઉપયોગ થાય એવી રીતે કરવામાં આવે છે। એટલે બજેટે આ વસ્તુ ધ્યાનમાં રાખીને કરી છે। એમ થર્ડ વસ્તુ છે કે એજ્યુકેશનમાં રાઇટ ટુ એજ્યુકેશન એ છે કે દરેક ફેમિલીમાંથી દરેક જે નાનો બાળક છે કે એ છે એને એજ્યુકેશન લગભગ મળે એને, બરાબર, અને એ એજ્યુકેશન ઉપરથી કે દરેક સ્કૂલમાં એને એડમિશન મળે, એટલે સરકારે એના ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે દરેક વ્યક્તિને એક એજ્યુકેશન મળે, એટલે એ એક જાતનું એક ડેવલપમેન્ટ જ છે, લોંગ ટર્મ બેનિફિશિયલ છે। અને દેન ફોર્થ પાર્ટ ઇઝ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે ઘણી બધી વસ્તુઓ, નવી સ્કીમો છે કે જ્યાં હજી ઇન્ડસ્ટ્રીયલ ઝોન નથી ડેવલપ થયા છે કે જ્યાં થવાના છે એને ડેવલપ કરવા જાય। ફોર એક્ઝામ્પલ કે જે કોટન છે, કોટનના જે કોટન ટુ કાપડનું જે કમ્પ્લીટ પ્રોસેસ છે એમાંથી વચ્ચેમાં કોઈ વસ્તુ જે રહી જાય છે તો એનું બી પ્રોસેસિંગ થાય, એ બી સરકારે આમાં ધ્યાન આપીને એને ડેવલપમેન્ટ કરવાનું કર્યું છે। તો આ ચાર વસ્તુ ઉપર મેજર એમનો ફોકસ છે। બાકી ઘણી બધી સ્કીમો છે, ઘણી બધી છે કે એમાં જે નાના નાના પ્રોજેક્ટ્સ કે વુમન એમ્પાવરમેન્ટ એન્ડ ચાઇલ્ડનું ડેવલપમેન્ટ છે,
એ ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. બિલકુલ, એટલે મેટ્રોથી માંડીને મ્યુઝિયમ સુધીની દરેક વસ્તુ ઉપર સરકારે આ વખતે જોગવાઈઓ કરી છે અને એ જોગવાઈઓ પ્રમાણે આવનારા વર્ષોમાં કામ કરવામાં આવશે. ડાભી સાહેબ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતના સરકારનું આ ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આ બજેટમાં ખાસ જેમ મહેતા સાહેબે કીધું કે 4 વસ્તુઓ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે અને મેટ્રોથી લઈને મ્યુઝિયમ સુધીની જોગવાઈઓ કરવામાં આવી છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સામાન્ય રીતે આપણે જોઈએ કે બજેટ એક એવી પ્રક્રિયા છે કે જે નાણામંત્રી કોઈ પણ રાજ્યના હોય કે દેશના, એના માટે એક સુવર્ણ તક હોય છે કે એની સાથે જે કામ જે લોકો જોડાયેલા છે રાજ્ય સાથે, જે જનતા છે, લોકો છે, એની સુખાકારી અને આર્થિક પ્રગતિ માટેનું એક તક હોય છે નાણામંત્રી માટે. અને એ તકનો ઉપયોગ નાણામંત્રીએ કેવી રીતે કરવો એ એના પોતાની બુદ્ધિ અને એની કુશાગ્રતા ઉપર એને નિર્ભર હોય છે. હવે આ વખતનું જે આપણે બજેટ જોઈએ તો જે ટોટલ બજેટ આપણે કીધું કે ભાઈ ઐતિહાસિક છે, પણ હું એવું નથી માનતો કે ઐતિહાસિક છે. આમાં કશું ઐતિહાસિક છે નહીં. ગયા વખતે 2,70,000 કરોડનું બજેટ હતું. બિલકુલ. આ વખતે 2,27,000 10,000 કરોડનો વધારો છે, એટલે 4.6% વધારો, એટલે સામાન્ય વધારો કહેવાય. આપણે આશરે ફુગાવાનો દર પણ 5-6% લઈએ તો ગયા વર્ષ કરતાં આમ જોવા જઈએ તો આંકડા મોટા, પણ વાસ્તવિક પરિસ્થિતિ એટલે એનું જે આઉટલે છે એ ઓછું છે. સાહેબે શિક્ષણની વાત કરી. શિક્ષણમાં ગયા વખતે આપણે 14.3%નું ટોટલ આઉટલે હતું ટોટલ બજેટમાં. બિલકુલ. જે આ વખતે 32,000 કરોડ કરવા છતાં 14.1% છે. અને એ પણ હું તમને બીજી વસ્તુ એક મહત્વની કહેવા માંગુ છું કે ઓન એન એવરેજ, ઓલ ઇન્ડિયા એવરેજ છે એ 16%ની એવરેજ છે. બધા સ્ટેટની એવરેજ જે કાઢીએ બિલકુલ એ એજ્યુકેશનમાં એલોકેશન 16%નું છે. ઓકે. અને આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે હમણાં જ મોદી સાહેબે એક નવી એજ્યુકેશન પોલિસી બહાર પાડી. જી. લગભગ મને એમ છે કે કોરોના કાળ વખતે જે પોલિસી બહાર આવી એની અંદર ક્લિયર લખ્યું છે. અગાઉની ગાઈડલાઈન, કોઠારી કમિશનના રિપોર્ટ પણ એ કહેતા હતા ભલામણ, અગાઉ નીતિ આયોગની પણ પ્લાનિંગ કમિશન હતું, એણે પણ એ સજેસ્ટ કરેલું કે ટોટલ જીડીપીના 6% તમારે એજ્યુકેશન પર વાપરો તો અત્યારે જે દેશની અંદર જે શિક્ષણની જે ખોટ વર્તાઈ રહી છે કે સામાન્ય ગરીબ વર્ગના હોય, મધ્યમ વર્ગના હોય, એ બધા અથવા દેશની અંદર અથવા રાજ્યની અંદર જે ડ્રોપ આઉટ રેશિયો છે એને પહોંચી વળી શકાય. હવે આજે આપણે જોઈએ છે કે એ આપણે હાર્ડલી 1.68% થવા જાય છે. એટલે મંજિલ બહુ દૂર છે આપણા માટે એજ્યુકેશન માટેની. અને બીજી વસ્તુ એક કહેવા માંગુ છું કે આ ટોટલ બજેટ જે છે એનું હાર્ડલી 20 થી 22% ખર્ચો છે ને કેપિટલ એક્સપેન્ડિચર છે, બાકીનો રેવન્યુ એક્સપેન્ડિચર છે. એટલે રેવન્યુ એક્સપેન્ડિચરમાં પણ એવું છે કે આજે મને કહેતા એમ દુઃખ થાય છે ખરેખર આપણા રાજ્ય માટે કે આપણે આને બહુ વખાણીએ છીએ, ઘણા લોકો વખાણે છે અને મેં ટીવી પર આ સવારથી હું જોતો હતો કે આ બહુ વખાણવા લાયક બજેટ છે, પણ આ એક તક સાહેબે ગુમાવી છે. આમાં સારું વસ્તુ કંઈક આપી શક્યા હોત, એમએસએમઈમાં પણ કંઈક આપી શક્યા, ઉદ્યોગો માટે એમને જે આઉટલે આપ્યું છે 6,599 કરોડનું જે ગયા વખત એ જ આઉટલે 1,500 કરોડ એમએસએમઈ માટે પણ જોગવાઈ છે. આપણે એ હતું જ ગયા વખતે, એમાં વધારો નથી કર્યો કંઈ. એમાં આ વખતે કોરોના કાળમાં આપણને ખબર છે કે લોકો 50,000 થી 60,000 જેટલા યુનિટો લગભગ બંધ થયા અથવા બંધ થવાને આરે છે. એવા સંજોગોમાં આપણે થોડુંક પુશ વધારે આપ્યું હોત, થોડા ઘણા પણ ટેક્સ વધારીને પણ એમણે પુશ આપ્યું હોત તો મારી દ્રષ્ટિએ એ રોજગારની જ્યારે સમસ્યા આપણે 20 લાખ ને 5 વર્ષમાં 20 લાખ નવી રોજગારીની તકો ઊભી કરશું તો એ તકો ક્યાંથી ઊભી થશે? હવામાંથી તો થશે નહીં. ચલો, ક્યાંથી તકો ઊભી થશે એ પણ અર્થશાસ્ત્રીઓ પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. હેમંત કુમાર શાહ આપણી સાથે, જાણીતા અર્થશાસ્ત્રી આપણી સાથે જોડાયા છે. હેમંતભાઈ, સ્વાગત છે આપનું. હેમંતભાઈ, ઐતિહાસિક ગુજરાતનું બજેટ 2.27 લાખ કરોડનું અને પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું. સુધીરભાઈ મારી સાથે સ્ટુડિયોમાં છે. એમણે કીધું કે 4 બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે પણ ધ્યાન આપવામાં આવ્યું છે, સોલાર એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. પણ આ જે બજેટ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે 2.27 લાખ કરોડ ક્યાં વાપરવા એ તો નક્કી કરવામાં આવ્યું છે, પણ એ સામે ગુજરાતની આવક કેટલી, ક્યાંથી પૈસા આવશે અને કઈ રીતના ફાળવણી થશે એ વિશે જરા દર્શક મિત્રોને સાદી ભાષામાં સમજાવશો. નાણાપ્રધાને એમ કીધું કે આ 2,27,000 કરોડનું બજેટ છે એટલે સૌથી મોટું બજેટ છે માટે ઐતિહાસિક છે. મને તો આ શબ્દો ઉપર જ હસવું આવે છે. એટલા માટે હસવું આવે છે કે દર વર્ષે સરકારનું ખર્ચ વધતું જાય છે
અને દર વર્ષે સરકારનું બજેટ ઐતિહાસિક રીતે મોટું થતું જ જાય છે. એટલે આ કોઈ નવી વાત નથી કે અમારું 2,27,000 ગયા વર્ષે એ 2,14,000 કરોડનું હતું, 2,15,000 કરોડનું, ત્યારે ઐતિહાસિક હતું. અને એના પહેલા 2,05,000 કરોડનું હતું, તો ત્યારે ઐતિહાસિક હતું. જી એટલે આમાં કશું ઐતિહાસિક જેવું કશું છે નહીં. મહત્વનો મુદ્દો એ છે કે ચાલુ વર્ષના બજેટ કરતા આ 12,000 કરોડનો વધારો છે આગામી વર્ષ માટે. એટલે એ જે વધારો છે ને એ લગભગ 6.5% છે. અત્યારે જે ફુગાવાનો દર છે એ 5 થી 6% વચ્ચે છે. હવે જો 6% જેટલું બજેટ વધે અને 6% જેટલા ભાવ વધે તો એનો અર્થ એ થયો કે વાસ્તવિક રીતે કોઈ વધારો થયો નથી. આટલી બાબત આપણે બરાબર સમજવી જોઈએ. બિલકુલ. બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે સરકારે જે આ જે બજેટ રજૂ કર્યું એમાં જે દેવું લેવાનું છે સરકારને, એની રકમ ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. લગભગ 20,000 કરોડ રૂપિયા જેટલી દેવાની રકમ ચાલુ વર્ષે વધી છે અને આવતા વર્ષે 50,000 કરોડ રૂપિયા જેટલું નવું દેવું લેવાનું છે એવું સરકારે જાહેર કર્યું છે આ બજેટમાં. આ બીજો અગત્યનો મુદ્દો છે. બરાબર. ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે છેલ્લા 2 દાયકાથી ગુજરાતનું બજેટ એ મહેસૂલી ખાધ દર્શાવતું નહોતું. બજેટમાં 2 ભાગ હોય છે, એક મહેસૂલી ખાતું અને બીજું મૂડી ખાતું. તો જે મહેસૂલી ખાતું છે કે જે મોટે ભાગે સરકાર ચલાવવાનું ખર્ચ બતાવે છે, એમાં જે ખાધ હતી જ નહીં એ હવે લગભગ 21,000 કરોડ રૂપિયા જેટલી ખાધ બતાવે છે. એટલે છેલ્લા 2 દાયકાથી જે પરંપરા હતી કે મહેસૂલી ખાતામાં પુરાંત જ હોય, ખાધ હોય જ નહીં, એ આ વર્ષે દૂર થઈ ગઈ. પરંપરાથી બાજુ પર નીકળી ગયા અને તમે એમાં ખાધ બતાવી અને તે પણ આટલી મોટી 21,000 કરોડ રૂપિયાની. મને લાગે છે કે આ આંકડો ઘણો વધારે છે. હવે સવાલ શિક્ષણ અંગેનો આવે છે. સરકારે શિક્ષણ માટે જે બજેટ રજૂ કર્યું છે એ બજેટ જરા સમજવા જેવું છે. જે આંકડો આપણને દેખાડવામાં આવે છે કે 32,000 કરોડ રૂપિયાથી વધારે શિક્ષણ માટે ખર્ચ કરવામાં આવશે, ખરેખર તો આ જે ખર્ચ બતાવવામાં આવ્યું છે એ ચાલુ વર્ષ કરતા લગભગ 700 કરોડ રૂપિયા જેટલું વધારે છે, એનાથી વધારે છે જ નહીં. એટલે તમે જો ભાવ વધારાને ધ્યાનમાં લો તો વાસ્તવમાં આ કોઈ મોટો વધારો છે એવું કહી શકાય નહીં. એટલે દાખલા તરીકે ગયા વર્ષે બજેટમાં એવું જાહેરાત કરવામાં આવી હતી કે 500 જેટલી શાળાઓ એને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. હવે નાણાપ્રધાને જવાબ આપવો જોઈએ કે આ 500માંથી કેટલી શાળાઓને તમે સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે અથવા તો મોડેલ સ્કૂલ તરીકે વિકસાવી. ગુજરાત સરકારની 37,000 જેટલી શાળાઓ છે, એમાંથી 500 શાળા સરસ થાય તો બહુ સારી વાત છે, પણ ખરેખર એવું કશું થયું કે નહીં? ગુજરાત સરકારના 25 જેટલા વિભાગો છે, એટલે 12,000 કરોડ રૂપિયા જે વધ્યા એ ક્યાંક વધાર્યા, ક્યાંક ઘટાડ્યા, ક્યાંક વધાર્યા, ક્યાંક ઘટાડ્યા. આનાથી વિશેષ કશું આ બજેટમાં થયું હોય એવું આપણને દેખાતું નથી. ચલો સેગમેન્ટ વાઇઝ પણ હેમંતભાઈ આપણે વાત કરીશું. પણ ગાંધીનગરથી જિગ્નેશ મેવાણી પણ આપણી સાથે જોડાયા છે, અપક્ષ ધારાસભ્ય, અને મારી સાથે સ્ટુડિયોમાં વિનીત ઉપાધ્યાય પણ છે ભારતીય જનતા પાર્ટીમાંથી. અમારા નામમાં છે, એક્સચેન્જ થઈ ગયું. જી, સૌથી પહેલા જિગ્નેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે બજેટને લઈને જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને કઈ એવી વાતો છે કે જે આંખે ઉડીને વળગે? એટલે સૌ પ્રથમ તો મેં મીડિયાના મિત્રોને હમણાં બ્રીફ કર્યા અને મેં કહ્યું એ પ્રમાણે આપની સમક્ષ પણ વાત મૂકું કે ગુજરાતની કે દેશની કોઈ પણ સરકાર સમક્ષ જનતાની જે એસ્પિરેશન્સ હોય, લોકોને શું જોઈએ છે, એ વસ્તુ બજેટમાં રિફ્લેક્ટ થવી જોઈએ. ગુજરાતનો શહેરી નાગરિક અને ગ્રામીણ નાગરિક સૌથી વધારે કોઈ વસ્તુ અત્યારે ઝંખતો હોય તો એ છે રોજગારી. જ્યારે ટ્વિટર પર અને સોશિયલ મીડિયામાં શિક્ષિત બેરોજગાર યુવાનો
ટ્વિટર ટ્રેન્ડિંગ કરતા હોય, રોજગારીની ડિમાન્ડ કરતા હોય, રૂપાણી રોજગાર દો, નરેન્દ્રભાઈ રોજગાર દો, આવા અનેક ટ્વિટર ટ્રેન્ડ આપણે જોયા. ત્યારે સરકાર તરફથી એવા નિવેદનો આપતા હતા આટલી મોટી બેરોજગારી નથી, પણ આ વખતના બજેટમાં સરકારે એવું કહ્યું કે આવતા 5 વર્ષમાં 20 લાખથી વધુ રોજગારી ઊભી કરીશું. મતલબ કે ગુજરાતમાં પ્રચંડ બેરોજગારી છે એવી એક પ્રકારે કબૂલાત કરવામાં આવી. હવે આ કબૂલાત તો થઈ, પણ ગુજરાત સરકારની કઈ કચેરીમાં, કયા વિભાગમાં, કઈ બ્રાન્ચમાં, કયા યુનિટમાં કેટલી તમે સરકારી નોકરીઓમાં ભરતી કરશો એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે જ્યાં સુધી બેરોજગારીના પ્રશ્નને ડીલ કરવાની વાત છે, આ બજેટનું હું એકદમ ફેલ્યોર માનું છું. જ્યાં સુધી ગ્રામીણ બેરોજગારીના પ્રશ્નની વાત છે એને ડીલ કરવા માટે આપણી પાસે મનરેગા નામની યોજના છે, પણ અત્યારે જે 564 કરોડ જે મનરેગામાં ફાળવ્યા, તો આપણે 250થી વધારે તાલુકા અને એને ડિવાઈડ કરો તો દરેક તાલુકા દીઠ 2 કરોડ લોકોને તમે મનરેગામાં ફાળવ્યા છે. એને ફર્ધર લોકોમાં ડિવાઈડ કરો તો એનો મતલબ એમ થાય કે તાલુકા દીઠ ફક્ત 1000 લોકોને જ મનરેગામાં કામ મળે. હવે લોકડાઉનના પીરિયડ દરમિયાન, કોરોના કાળ દરમિયાન મેં મારા મત વિસ્તાર વડગામમાં 7500 પરિવારના 11000 લોકોને મનરેગા સાથે લિંક કર્યા. તો જો વડગામમાં આટલી પ્રચંડ બેરોજગારી હોય, લોકોને મનરેગાની જરૂર હોય, તો આ પરિસ્થિતિ કમોબેશ સમગ્ર ગુજરાતમાં પણ હશે. તો 12, 15, 20 હજાર લોકોને તાલુકા દીઠ રોજગાર મનરેગામાં મળે, એના બદલે ફક્ત 1000 લોકોને તમે રોજગારી આપવા માંગો છો. એટલે શહેરી બેરોજગાર યુવાનો કે ગ્રામીણ બેરોજગારો, આ લોકોના સવાલને ડીલ કરવા માટે આ બજેટમાં ખાસ કોઈ ઉડી નાખે વળગે એવું નથી. બીજું, હેમંત કુમાર શાહે કહ્યું એ પ્રમાણે શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિ ગુજરાતમાં બહુ સારી નથી. તો નવા શૈક્ષણિક સંકુલ ઊભા થાય, નવી સરકારી શાળાઓ બને, વ્યાયામ શિક્ષકો, ચિત્રકલાના શિક્ષકો, સંગીતના શિક્ષકો, આવા અનેક શિક્ષકોની, ઇનફેક્ટ જો હું ખોટો નથી તો હેમંતભાઈનો પોતાનો જે આર્ટિકલ મેં વાંચેલો, એમણે પોતે કહ્યું છે કે ગુજરાતમાં 1 લાખથી વધુ નવા શિક્ષકોની ભરતી થયું છે, એની કોઈ વાત નથી. આરોગ્યના બજેટની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર પીએચસી, સીએચસી ને સબસેન્ટરમાં મેડિકલ ફેસિલિટીઝ નથી, મેડિકલ સ્ટાફ નથી, બનાસકાંઠા જિલ્લામાં 10 વર્ષથી ભરતી પણ નથી. એક સેકન્ડ એ અને બિન સચિવાલય ક્લાર્કના ની એક્ઝામ લેવામાં આવી અનેક એક્ઝામ્સની લોકો રાહ જોઈને બેઠા છે, એની પણ આ બજેટમાં કોઈ વાત નથી. બીજું એક બહુ મહત્વનો મુદ્દો કહેવા માંગુ છું આપના માધ્યમથી કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં વધારો થયો, પણ ઉચ્ચ નીચનો ભેદ સમાજમાં જે પ્રવર્તે છે, જે અસ્પૃશ્યતાની નાબૂદી થવી જોઈએ, એના માટેની જે ડ્રાઈવ ચલાવવી પડે, એના માટેનું જો બજેટ હોવું જોઈએ, માથે મેરુની નાબૂદી માટે હોવું જોઈએ, સફાઈ કર્મીએ ગટરમાં ઉતરીને મરવું ના પડે, લઘુમતી માટેનું એક નિગમ બને, એટલે દલિત, આદિવાસી, ઓબીસી સમાજનો સૌથી વંચિત અને શોષિત વર્ગ છે, એના માટે પણ આ બજેટમાં કંઈ જ નથી. ચલો, તો જિગ્નેશભાઈ પણ કહી રહ્યા છે કે એવું કઈ આંખે ઉડીને વળગે એવું છે નહીં, જોગવાઈઓ તો છે. વિનીતભાઈ, તમામ મહાનુભાવોએ તમે સાંભળ્યા છે, તો આ બજેટને લઈને તમારી શું પ્રતિક્રિયા? કારણ કે જે ગત વર્ષનું બજેટ છે એ બજેટને જો આંકડાકીય રીતે એક અર્થશાસ્ત્રી તરીકે જો મૂલવવામાં આવે તો 4 થી 4.5% જેટલો વધારો, પણ એની સામે ફુગાવાનો દર પણ વધ્યો છે, એટલે નવું કશું નથી. બધા જ સભ્યો જે કહી રહ્યા હતા, મહાનુભાવો જે કહી રહ્યા હતા, એમની વાત હું સાંભળી રહ્યો હતો. ધારાસભ્ય સાહેબ શ્રીએ જે પણ વક્તવ્ય કર્યું એ પણ મેં સાંભળ્યું. જે મહામારી વૈશ્વિક સ્તરે હતી અને એ મહામારીને ઝેલીને જે આપણે આજે આગળ વધવાનું છે, એની અંદર ચેલેન્જિંગ ટાસ્ક ઘણા બધા છે. આજે આપણે જ્યારે એક વસ્તુની વાત કરતા હોઈએ કે કોઈ પણ રાજ્યનું બજેટ હોય, આપણે એક સામાન્ય રીતે પણ વાત લઈએ કે ઘરના 5 વ્યક્તિઓને પણ ખુશ રાખવાના હોય ને તો એ નથી રાખી શકાતા. અને એમાં જ્યારે આવી રીતનું બજેટ આપવાનું હોય ત્યાં આગળ એક પોઝિટિવ ઇન્ટેન્ટની બહુ જરૂરત હતી, અને એ પોઝિટિવ ઇન્ટેન્ટ જે છે એ માનનીય નાણાપ્રધાન શ્રી નીતિનભાઈ પટેલે દાખવવાનો પ્રયત્ન કર્યો છે. અગર જો સરકાર લોકોને ધ્યાન ન આપતી હોય અને સરકાર લોકોના વિષયોને ન ધ્યાન આપ્યા વગર કામ કરતી હોત તો જે 2 દિવસ પહેલાના રિઝલ્ટ છે એ રિઝલ્ટ એના વિશે ખાતપુરત કરત જ. એ તો નીતિનભાઈ ત્યાં ગૃહમાં પણ આભાર માન્યો છે. સંવેદનશીલતા દેખાડવામાં સરકાર કશે પાછળ પડી નથી. પણ વિનીતભાઈ એક છે ને, જો બજેટ આ વિશે આપણે જે અહીંયા એક્સપર્ટ બેઠા છે એ ટેકનિકલી પણ બહુ ઊંડાણપૂર્વક, પણ જે આપણા દર્શક મિત્રો છે એમને આપણે સાદી ભાષામાં આ બજેટ સમજાવવાનું. હવે વિનીતભાઈ એક વાત મને એ સમજાવો કે ગુજરાત સરકાર એક બાજુ એવું કહી રહી છે કે પેન્ડેમિકમાં આપણી આવક જે છે, જીએસટીની આવકમાં 33% ઘટાડો થયો છે અને ટોટલ ગુજરાતની આવકમાં 40% ઘટાડો થયો છે, અને ગત વર્ષે એપ્રિલ મે મહિનામાં તો આવક 0 જેટલી રહી હતી. હવે આ ગાળા દરમિયાન તમે જેટલી આવક છે એના 15% લોન તો લઈ લીધી છે,
ગુજરાત સરકાર 27% એનો જેટલી આવક છે એના 27% દેવું કરી શકે એવી જોગવાઈ છે, એ કરી શકે છે, ક્ષમતા છે. એમાંથી 15% જેટલી તો લોન લઈ લીધી છે. તો આજે તમે 2.27 લાખ કરોડનું બજેટ આપો છો તો એની સામે પૈસા ક્યાંથી લાવશો? એટલે દેવું કરવાના છો, અને દેવું કરવાના છો તો શું એનું વ્યાજ પ્રજાએ ભરવાનું છે? સાહેબ જુઓ, એક વસ્તુ સમજવા જેવી છે. સ્થિતિ જે હતી, જે લાસ્ટ યરની સ્થિતિ હતી, એ સ્થિતિની કમ્પેરિઝનમાં જો આ વર્ષે જોવા જઈએ તો જે રીતે અર્થતંત્ર પાટા પર ચડી રહ્યું છે, ધીરે ધીરે જે સરકારની આવક છે એના સ્ત્રોતમાં પણ વધારો થઈ રહ્યો છે. જે ગઈકાલે આંકડા આવ્યા છે એના હિસાબે ગુજરાતની જીએસટી આવકમાં પણ વધારો થયો છે. આ જ્યારે આપણે આ અર્થતંત્રને પાટા પર ચઢાવી રહ્યા છીએ અને ધીરે ધીરે એ પાટા પર આવી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે સમય લાગશે, પણ સહી રીતે જો પ્રોપર મેનેજમેન્ટથી આ વસ્તુઓને મેનેજ કરવામાં આવશે તો સરકાર આ કાર્ય ગેરંટીડ પૂર્ણ રીતે પૂરું કરી શકશે, એની ખાતરી હું આપી શકું છું. બિલકુલ. એક મારે જિગ્નેશભાઈનો સવાલ પણ લેવો છે. એમણે બહુ સારી વાત કરી છે કે રોજગારીની જ્યાં સુધી વાત છે તો સરકારે રોજગારી આપવાની તો વાત કરી છે અહીંયા કે ભાઈ આવનારા 5 વર્ષની અંદર 2 લાખ સરકારી નોકરીઓ આપીશું ને વિવિધ ક્ષેત્રની અંદર સંસ્થાનોની અંદર 20 લાખ જેટલી રોજગારી પણ ઊભી કરવામાં આવશે. પણ સાહેબ, જે રીતના બજેટનું એલોટ કરવામાં આવ્યું છે, એક બાજુ તમે ઉર્જા પેટ્રોકેમિકલ્સ સેગમેન્ટમાં જે બજેટ આપવામાં આવ્યું છે 13,034 કરોડનું, હવે તમારી સરકારી કંપનીઓ એક બાજુ ખાડે જઈ રહી છે, બંધ થવાના આરે છે, તો પછી આ 13,034 કરોડનું બજેટ તમે ફાળવ્યું છે કોના માટે? નવી કંપનીઓને સબસિડી આપવા માટે ફાળવ્યું છે ને એનાથી રોજગારીનું સર્જન કેવી રીતે થશે? જ્યારે આપણે રોજગારની વાત કરી રહ્યા છે અને રોજગાર ખાલી એક સ્પેસિફિક સેક્ટર વિશે વાત કરવામાં નથી આવી. ના, બિલકુલ. એટલે હું એ વસ્તુ એક જસ્ટ દર્શકો માટે ક્લેરિફાઈ કરવા માંગતો હતો કે એક સ્પેસિફિક વર્ગની અંદર આપણે જોગવાઈ નથી કરી. પૂર્ણ ગુજરાત રાજ્યની અંદર એની માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને જે નવા રોજગાર છે એ લોકોને મળે એની માટે પ્રયત્ન કરવા. સાથે સાથે સરકારે જે સ્ટાર્ટઅપ્સને પણ બૂસ્ટ આપી રહી છે, સ્ટાર્ટઅપ્સે પણ જે છે એ જવાબદારી લઈ અને નવા રોજગારોનું જે સર્જન છે એ કરવું પડશે. સાચી વસ્તુ એમ સમજવા જઈએ તો ગવર્મેન્ટ કંપનીઝ અને એ બધાની જે આપણે વાત કરીએ છીએ, ગવર્મેન્ટનું મેઇન કામ જે છે એ મેનેજમેન્ટ કરવાનું છે, એડમિનિસ્ટ્રેશન કરવાનું છે, ના કે કોઈ ધંધા ચલાવવાનું. એ વસ્તુ પણ સમજવી બહુ જરૂરી છે. તો જે વસ્તુ માટે આપણે રોજગાર જોઈએ છે, બધી વસ્તુ બરોબર, પણ ખાલી સરકારી રોજગાર પર આપણું ડિપેન્ડન્ટ રહેશે કે એ પણ એક પ્રશ્ન વિચારવા જેવો રહેશે. ખાલી સરકારી રોજગારને આપણે ધ્યાન રાખીને આગળ વધવા જશું તો કશે નહીં પહોંચીએ. એ વસ્તુને પણ ધ્યાન આપવું. બિલકુલ. ડાબી સાહેબ, આપની પાસે આવવા માંગીશ. શું કહેશો કે જે રીતના વિનીતભાઈએ વાત કરી છે, એક બાજુ રોજગારીની વાત થઈ, જિગ્નેશભાઈએ પણ જણાવ્યું છે, શું પ્રતિક્રિયા છે? પ્રતિક્રિયા તો એવી છે કે એમને જે વાત કરે છે એમાં પેલું જે કહેવાય ને કે 12 સાંધો ને 13 તૂટે એવી હાલત છે. અત્યારે 47% જીએસટીની ખાધ છે અને માનનીય હેમંતભાઈ સાહેબે કહ્યું કે 50,000 કરોડનું તો દેવું આ વર્ષે કરવાનું છે. તમારો દેવાનો 2,48,000 કરોડ ગયા વર્ષ સુધી હતા, બીજા 50,000 કરોડ, એટલે તમે 3 લાખ કરોડ તો ક્રોસ કરી જશો. અને એક મહત્વની વાત એ કહેવા માંગુ છું કે 18% જે છે તમારા રેવન્યુ બજેટના 18% ફક્ત વ્યાજ ચૂકવવામાં જાય છે. તમે મહત્વની વાત કરી કે ભાઈ પૈસા તો લોકોને વ્યાજ ચૂકવવામાં જાય છે સાહેબ. એટલે આ બજેટમાં હમણાં કોઈ સાંધા મળતા જ નથી કોઈ જગ્યાએ. એક જગ્યાએ એમણે એવી વાત કરી, એક જ પ્રશ્ન પૂછું સાહેબને કે ભાજપના જે મિત્ર છે ઉપાધ્યાય સાહેબ, એમને નાણામંત્રીએ એમ કહ્યું કે 1,19,000 કરોડ વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું, જે આખા દેશનું ટોટલ રોકાણ આવ્યું અને 53% થાય છે, અને એ આ વર્ષમાં આવ્યું. તો હું એમ પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ ક્યાં રોકાણ થયું, કઈ જગ્યાએ થઈ, કઈ નવી ઇન્ડસ્ટ્રી નખાણી, કયા નવા પ્રોજેક્ટ નખાણા, આ દેવું આ નવું રોકાણ કઈ જગ્યાએ થયું એ તો બતાવો નાણામંત્રી, એનો તો હિસાબ આપો પ્રજાને. પહેલાથી જ્યારે મોદી સાહેબ અહીંયા ત્યારથી વાઇબ્રન્ટના નામે મોટા મોટા ફિગરો, એનો જવાબ પણ આપણે લઈશું વિનીતભાઈ પાસેથી. લેટ મી કમ્પ્લીટ. એ બધામાં ભેરવી અને કારણ વગરના ખોટા ફિગરો દેખાડીને પ્રજાને ભરમાવાની કોશિશ અત્યારે પણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ મને લાગે છે એ જ કામ કરશે. ચલો એ જવાબ લઈએ, પણ એ પહેલા હું જિગ્નેશભાઈ 1 મિનિટ આપને આપું છું, મારે બ્રેકમાં જવું છે, પણ એ પહેલા 30 સેકન્ડમાં તમે આંગળી ઊંચી કરી હતી, તમે કંઈક પ્રતિક્રિયા આપવા માંગો છો જિગ્નેશભાઈ?
મારો ફક્ત એટલો જ સવાલ છે ઉપાધ્યાય સાહેબને કે શું વિજયભાઈ રૂપાણી સાહેબ અને એમનો બજેટ એટલું નહોતું કહી શકું કે સમગ્ર ગુજરાતના તમામ ડિપાર્ટમેન્ટમાં આટલા પદ ખાલી છે અને આટલા વર્ષમાં અમે ભરી દઈશું, કેમ એની કોઈ ચોખવટ નથી? ચલો, બિલકુલ બહુ સ્પષ્ટ સવાલ છે જિગ્નેશભાઈનો, અને આ બધા ઉપર આપણે ચર્ચા કરીશું. બે મહાનુભાવ જે અર્થશાસ્ત્રી આપણી સાથે બેઠા છે એમના વિશે પણ બજેટને લગતી તલસ્પર્શી જે માહિતીઓ છે એ પણ મેળવીશું. પરંતુ દર્શક મિત્રો, હાલ સમય થયો છે એક બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે બજેટ 2021-22ની, અને હું સીધો જ બ્રેક પછી હેમંતભાઈ પાસે જવા માંગીશ. હેમંતભાઈ, સરળ ભાષામાં એ દર્શકોને સમજાવો કે જે 2.27 લાખ કરોડનું ગુજરાતનું જે આ બજેટ છે, એ બજેટની અંદર નાણામંત્રીએ એ પણ જાહેરાત કરી છે કે આ વખતે કોઈ નવા કરવેરા પ્રજા ઉપર થોપવામાં નહીં આવે, કરવેરામાં કોઈ વધારો પણ કરવામાં નહીં આવે. એક બાજુ ગઈ વર્ષે કોરોના મહામારીના કારણે ન ફક્ત ગુજરાતની હાલત પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને કેટલાક અંશે ફટકો પડ્યો છે, એમાં ગુજરાત પણ બાકાત નથી. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ગત એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતની આવક શૂન્ય બરાબર રહી હતી. આ વખતે જે જોગવાઈઓ કરવામાં આવી છે એને લઈને સરકારે દેવું પણ કરવું પડ્યું હતું. મેં પહેલા કીધું એમ કે 27% દેવું એમની આવક કરતા 27% દેવું કરી શકે એવી પરિસ્થિતિ છે. 15% તો દેવું આપણે ઓલરેડી કરી લીધું છે, 12% હજુ કરી શકે એમ છે. બીજી વાત કે જીએસટી કલેક્શનમાં એક બાજુ સરકાર એવું કહે છે કે 33%નો ઘટાડો થયો છે, ગુજરાતની ચોખ્ખી આવકમાં 40%નો ઘટાડો થયો છે. ત્યારે જીએસટીને લઈને વેપારીઓ પણ નારાજ છે, અને હાઈકોર્ટના જજ પારડીવાલાએ એવું ટાંક્યું છે કે ગુજરાતમાં જે રીતના વેપારીઓ પાસેથી જીએસટીને લઈને જે કડક કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે જે રીતના દંડ વસૂલવામાં આવે છે ને એ બધી વાતને થઈને પછી ભલે ગુજરાત નંબર 1 હોય દેશમાં જીએસટી કલેક્શનમાં, પણ આના મુદ્દે પણ એક નારાજગીનો સૂર ઉઠી ચૂક્યો છે હાઈકોર્ટની અંદર પણ. તો કેવી રીતે જોઈ રહ્યા છો? નાણાપ્રધાન એમ કહે છે કે પણ નવો વેરો હવે નાખવો નથી અથવા જૂના વેરામાં વધારો કરવો નથી, તો એ એક સારી બાબત છે, એમાં કંઈ કશી ટીકાને કારણ નથી. પણ હકીકત જરા આવી છે કે ચાલુ વર્ષે મહેસૂલી આવક એટલે કરવેરાની આવક એ 1,42,000 કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી, બરાબર? બિલકુલ. અને હવે નવા વર્ષે એ લગભગ 1,68,000 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે, બરાબર. એનો અર્થ એ થયો કે વેરામાંથી વધારાના 6,000 કરોડ રૂપિયા ગુજરાત સરકારને મળવાના છે. આ એક હકીકત છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બજેટમાં એમના પોતાના પ્રવચનમાં જે આંકડા આપેલા છે, જે એ બોલ્યા નહીં વિધાનસભામાં, એની વાત હું કરી રહ્યો છું. જી. હવે સવાલ ઉભો એ થાય છે કે તો પછી એક બાજુ વેરા વધતા નથી અથવા નવો વેરો નાખ્યો નથી અને બીજી બાજુ વેરાની આવક વધવાની છે. આવું કેવી રીતે બને? આવું એ રીતે બને કે ગુજરાતમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે તો એસજીએસટીની આવકમાં વધારો થાય અને એવી બીજા બધા વેરાની આવકમાં પણ વધારો થાય. એટલે એ દ્રષ્ટિએ આ લગભગ 6,000 કરોડ રૂપિયાનો વધારો એ આવકમાં, કરવેરાની આવકમાં અંદાજવામાં આવેલો છે, એ આપણે સમજવાની આવશ્યકતા છે. પણ આ સાથે એક બીજો અગત્યનો મુદ્દો કહેવો છે, અને તે એ છે કે આટલા મોટા પ્રમાણમાં સરકારની આવક વધે છે, તેમ છતાં સરકાર દેવું લે છે અને દેવું લીધા વિના એને છૂટકો નથી. આ એક મોટી ચિંતાનો વિષય છે. 2,96,000 કરોડ રૂપિયા એ દેશ જે આવક છે એના કરતા દેવું વધારે છે. ગુજરાત સરકારનું બજેટ એ 2,27,000 કરોડ રૂપિયાનું, પણ ગુજરાત સરકારનું દેવું એ ચાલુ વર્ષે 2,96,000 કરોડ રૂપિયાનું, એમાંય 20,000 કરોડ રૂપિયા વધવાના અને આવતા વર્ષે બીજા 50,000 કરોડ રૂપિયા લેવાના. એટલે 3.5 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે દેવું આવતા વર્ષે થશે, કે જ્યારે ગુજરાત સરકારનું બજેટ 2,27,000 કરોડ રૂપિયાનું છે. એટલે બજેટ છે એના કરતા દેવું વધારે છે. એટલે હેમંતભાઈ, આ જે પૈસાની જોગવાઈ સરકાર કરશે તો જે એક બાજુ ડિસઇન્વેસ્ટમેન્ટની જે પ્રક્રિયા ચાલી રહી છે એનાથી કરશે કે પછી બોન્ડ બહાર પાડીને પૈસા આવશે, એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે? જે દેવું છે એ સરકારની મૂડી આવક ગણાય છે.
અને સરકાર જે નાની બચતો વગેરેમાંથી પૈસા પ્રાપ્ત કરે છે એ એનું દેવું છે. એટલે તમે જો બજેટ જુઓ તો તમને ખ્યાલ આવે કે મૂડી આવકમાં મહત્વનો ફાળો એ નાની બચતોમાંથી પ્રાપ્ત થતા દેવાનો છે. એટલે જે નાની બચતોમાંથી દેવું પ્રાપ્ત થાય છે એ જ સૌથી વધારે છે. એટલે સરકાર વધારાના બોન્ડ બહાર પાડે અને દેવું લે એ એક જુદો મુદ્દો છે. જી. સરકાર કેવી રીતે નવું વધારાનું દેવું લેશે જી એ તો બજેટમાં આ રીતે લખેલું જ છે કે નાની બચતો વગેરેમાંથી વધારે એ દેવું લેશે. જી એટલે દેવું બોન્ડ બહાર પાડીને લે છે કે નાની બચતોમાંથી લે છે એ બહુ મહત્વનો મુદ્દો નથી. મહત્વનો મુદ્દો એ છે કે 3.5 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું જી અને બીજી બાજુ તમારું પોતાનું બજેટ એ 2,27,000 કરોડનું. એનો અર્થ એ થયો કે દેવું લેવાની વધારે ને વધારે દેવું લેવાની સરકારને ટેવ પડી ગઈ છે. સરકાર કરવેરા વધારે નાખતી નથી. આપણે એમ સમજીએ કે ના અત્યારે તો કરવેરા નંખાય નહીં, પણ ગુજરાતમાં ધર્મનો બહુ હોય ને વિકાસ બહુ થઈ ગયો હોય તો જેમનો બહુ વિકાસ થયો છે એમના ઉપર વધારે વેરા નાખી શકાય. શા માટે સરકાર વધારે વેરા નથી નાખતી મને એ નથી સમજાતું. હું એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એમ કહું છું કે સરકારના દેવાની ચિંતા કરવાની જરૂર નથી. કે જે દેવું એ સરકાર દેશના લોકો પાસેથી જ પ્રાપ્ત કરે છે. જી પણ મુદ્દો એ છે કે આ દેવું ભરપાઈ કરવા માટે સરકારે વેરા વધારવા પડે અને સરકારે વેરા એના ઉપર નાખવાના હોય કે જે સરકાર ધનવાનો ઉપર નાખે. તો ગુજરાતમાં તો વિકાસ બહુ થઈ ગયો છે એવું સરકાર કહે છે, ગુજરાતમાં બહુ ધનવાનો છે એવું પણ સરકાર કહે છે. તો પછી ધનવાન ઉપર વધારે વેરા નાખે એ વધારે વાજબી છે, પણ સરકાર એવું કરતી નથી. ચલો વધારે વેરા ધનવાનો ઉપર રાખવા જોઈએ હેમંતભાઈ, પણ એક બાજુ આપણો દેશ કૃષિ પ્રધાન છે. કૃષિની જો વાત કરવામાં આવે તો આ વખતના કૃષિ સેગમેન્ટની અંદર લગભગ 270 કરોડની ઓછી જોગવાઈ કરવામાં આવી છે ગત બજેટ કરતા. બીજું કે મેટ્રોની પાછળ 1500 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે એમાં કદાચ હું તો તમારે જેટલો અર્થશાસ્ત્રી નથી પણ કોમર્સના સ્ટુડન્ટ તરીકે એટલી ખબર પડે અને જે અભ્યાસ કર્યો છે એ મુજબ કે મેટ્રોની 1500 કરોડમાંથી 1400 કરોડ તો જમીન સંપાદન પાછળ તમે વાપરી નાખવાના છો, અથવા તો ભૂતકાળમાં તમે જે જોગવાઈ કરી છે એમાંથી કેટલા વાપરાય એ જણાયું નથી. તો સાહેબ આની પાછળનો જે હેતુ છે એ કેટલો સાર્થક થાય? જો જ્યાં સુધી મેટ્રો ટ્રેનની લેવા દેવા છે ત્યાં સુધી હું તમને કહું કે 2005માં કે 6માં હું અમદાવાદમાં જે વિસ્તારમાં રહું છું એ નારણપુરા વિસ્તારમાં નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે નારણપુરા મેટ્રો રેલવે સ્ટેશન એવું બોર્ડ લાગેલું 2005-6માં. હજી મેટ્રો ટ્રેન શરૂ થઈ નથી. બરાબર 14-15 વર્ષ થઈ ગયા અને 6 કિલોમીટરની મેટ્રો ટ્રેન શરૂ કરી અમદાવાદમાં. એ પછી આગળ વધી નથી અને મને એવું લાગે છે કે 2022માં બીજા 6 કિલોમીટરની ટ્રેનનું ઉદ્ઘાટન 100% થશે અને એ કરવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જ આવશે, એમાંય કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ મેટ્રો ટ્રેનની વાત અત્યારે આપણે બાજુ પર મૂકીએ. ક્યારે થશે, કેવી રીતે થશે કંઈ સમજાતું નથી. ગુજરાતમાં તો ઠીક બાજુ પર મૂકો, આટલું બધો વિલંબ થાય છે. દેશના કોઈ રાજ્યમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આટલો બધો વિલંબ થયો હોય 15 વર્ષનો એવું એક પણ રાજ્ય નથી. અમદાવાદ કરતા ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં પણ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ બહુ જ સરસ રીતે શરૂ થયા, ચાલુ થયા, ટ્રેનો ચાલુ થઈ ગઈ. બિલકુલ. એટલે આ વાત બાજુ પર મૂકીએ. જ્યાં સુધી ખેતીને લાગે વળગે છે ત્યાં સુધી તમે કીધું કે બહુ જ ઓછી રકમનો એમાં વધારો કરવામાં આવ્યો છે. 270 કરોડ ઓછા ફાળવ્યા છે ગત બજેટ કરતા. એમાં ઓછા થયા છે. હવે 7,423 કરોડની જોગવાઈ ખેતી માટે કરવામાં આવી હતી, આ એક હકીકત છે. હવે એમાં સિંચાઈ વગેરેની જોગવાઈ જો તમે ઉમેરો તો એ રકમ વધે. બરાબર, પણ અગત્યનો મુદ્દો એ છે કે શું આટલી જોગવાઈ એ પૂરતી છે ખરી? ગુજરાતમાં 54 લાખ જેટલા ખેડૂતો છે, 68 લાખ જેટલા ખેત મજૂરો છે. એટલે લગભગ તમે જોઈ શકો છો કે 1,20,00,000 લોકો અને એમના ઉપર આધાર રાખનારા બીજા 2 ગણો તમે તો લગભગ 2.5 કરોડ લોકો એવા છે કે જે લોકો સીધા જ ખેતી સાથે સંકળાયેલા છે. બિલકુલ.
પશુપાલન સાથે પણ સંકળાયેલા છે. બિલકુલ. તો આ બધાની રોજગારીનો બહુ મોટો સવાલ છે. એટલે ખેતીના વિકાસને માટે વિશેષ જોગવાઈની આવશ્યકતા હતી. ભારત સરકાર 6,000 રૂપિયા આપે છે, એ તો એમને પણ દબાણ થયું એટલે આપે છે. કોંગ્રેસે ન્યાય નામની યોજના જાહેર કરેલી એટલે આપે છે. જી. પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે ગુજરાત સરકારે શા માટે એમાં વધારાની રકમ ના પૂરી પાડી? લઘુત્તમ ટેકાના ભાવ વધારે પ્રાપ્ત થાય એને માટે કેમ સરકાર કશી જોગવાઈ કરતી નથી? હું એક દાખલો આપું. જ્યારે ચાલુ વર્ષનું બજેટ આવ્યું ત્યારે ગુજરાત સરકારે, નાણાં પ્રધાને પોતે બજેટ પ્રવચનમાં એવી જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, આવી એક યોજના હેઠળ ગોડાઉન બનાવવામાં આવશે. જે ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પૈસા જોઈશે એમને 30,000 રૂપિયાની સહાય આપીશું. અને એને માટે એમણે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરી. ઓકે. મારે નાણાં પ્રધાનને આટલું પૂછવું છે કે આ 300 કરોડ ક્યાં વપરાયા અને કયા ખેડૂતોને તમે આપ્યા, એની વિગતો જાહેર કરો બજેટમાં. બરાબર? આવી તો એમણે 17 યોજનાઓ બિલકુલ. એટલે ઘણી બધી હેમંતભાઈ એવી યોજનાઓ હોય છે કે જે ભૂતકાળમાં પણ એની માટે જોગવાઈઓ કરવામાં આવી છે, પણ બજેટમાં આવું હોવું જોઈએ કે ગઈ યોજનાઓમાં કેટલા રૂપિયા એ યોજના પાછળ ખર્ચાયા છે ને હજુ કેટલા બાકી છે. હું આપની પાસે આવીશ સુધીરભાઈ. જે રીતના હેમંતભાઈએ વાત કરી જાહેર દેવાને લઈને અથવા તો સરકારની આવકને લઈને, હવે સવાલ અહીંયા એ છે કે જે રીતના સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી છે ને રોજગારીનો એક બાજુ પ્રશ્ન છે, તો માર્ગ, મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે 11,185 કરોડની ફાળવણી કરી છે. શિક્ષણ માટે 32,000 કરોડની ફાળવણી કરી છે. આરોગ્ય માટે 11,323 કરોડની ફાળવણી કરી છે. હવે તમે જો આરોગ્યનો એક સેગમેન્ટ લઈ લો ને સાહેબ, તો આપણે આ પેન્ડેમિકમાં તમે જોયું કે આ મહામારીની અંદર આરોગ્યના વર્ગ 3ના અધિકારીઓ, 4ના અધિકારીઓ અને 2ના અધિકારીઓ છાશવારે હડતાળ ઉપર જતા હતા. હવે એની ભરતી કરો અથવા તો એનો પગાર કરો, અને આ જે સેગમેન્ટ્સમાં જે જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈને લઈને આ પેન્ડેમિકમાંથી જ્યારે આપણે બહાર આવી રહ્યા છે, તો શું ખરેખર લાગે છે કે રોજગારી ઉત્સર્જનમાં વધારો થઈ શકે એમ છે? લાસ્ટ યરના કમ્પેરિઝનમાં જે આપણે આજે આ વર્ષનું કમ્પેરિઝન કરીએ તો ગયા વર્ષમાં તો કોઈ પ્રોડક્શન થયું નહીં એઝ સચ, અને લોકડાઉન હતું. અને એ કમ્પેરિઝનમાં આજે એસ્ટિમેટેડ છે કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એજ્યુકેશનમાં જે ડેવલપમેન્ટ કરવાનું છે, કેમ કે અલ્ટિમેટલી જે પ્રોડક્શન થશે તો એમાંથી રેવન્યુ અને ટેક્સીસ એરાઇઝ થશે, અને એ સરકારની રિકવરી છે અને ટેક્સ છે. એટલે આ એક સાયકલ છે કે જે પાર્ટથી પાર્ટ કર્યું છે કે કન્ટ્રીબ્યુશન્સ કર્યું છે કે આ પાર્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં કે જે બી ડેવલપમેન્ટમાં, તો એમાંથી જે ટેક્સીસ એરાઇઝ થાય, તો એ ટેક્સીસ એરાઇઝ કરવા માટે જે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે કે પ્રોડક્શન્સ છે કે જે નાની નાની વસ્તુઓનો જે વસ્તુ આપણા રાજ્યમાં નથી થતી, જે આપણા રાજ્યમાં થાય, અને જે ઝોન્સ છે, ઝોન્સમાં જે અને જે એમાં અમુકમાં સબસિડી છે, અમુકમાં બેનિફિટ જે આપેલા છે સ્કીમ પ્રમાણે, બરાબર છે, એનો ઉપયોગ થાય અને એ ઉપયોગથી પ્રોડક્શન અપ થાય અને ટ્રાન્ઝેક્શન્સ વધે, તો પછી એમાં ટેક્સીસ વધે. અને ટેક્સીસ વધવામાં કેમ કે સરકારની મેક્ઝિમમ રિકવરી તો ટેક્સીસની જ છે. જીએસટી છે કે જે ઇન્કમ ટેક્સ છે કે બધા ટેક્સીસ છે, અને જે સેન્ટ્રલમાંથી જે ટેક્સ આવે, જે આ ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધ રિકવરી ઓફ ધ સ્ટેટ, બરાબર. એટલે આ સ્ટેટની એક રિકવરી છે, અને બીજી બાજુ એમ તો એટલે ધીસ ઇઝ ધ સાયકલ, એમ કે તમે એક બાજુથી પૈસા આવે અને બીજી બાજુ ડેવલપ કરે, અને ડેવલપમેન્ટમાંથી ફરી પ્રોડક્શન થાય અને ટ્રાન્ઝેક્શન્સ વધે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે અને ટેક્સીસ વધે. અચ્છા, એક વાત એ કહેવી છે મહેતા સાહેબ કે એક ગિફ્ટ સિટીમાં રોકાણ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, અને એમાં કંઈક આવક ઇન્કમ ટેક્સ ભરવામાં કંઈક રાહત આપવામાં, એ શું મુદ્દો છે એ અમારા દર્શક મિત્રોને કહેશો? ઇન્કમ ટેક્સ ગિફ્ટ સિટીમાં 100 કરોડના રોકાણ માટેની જે જોગવાઈઓ છે, અને જે રોકાણ કરે એને અમુક ટકા ટેક્સ માફી આપવામાં આવી છે, એ હજી એમાં ક્લિયર નથી કે કેમ કે એ સેન્ટ્રલ ટેક્સ છે ઇન્કમ ટેક્સનું. એક્ઝેક્ટલી. એટલે એ નુકસાન જશે સેન્ટ્રલને, હા, ફાયદો ગુજરાતને છે. નીતિનભાઈ એવું બોલ્યા પણ ખરા કે જે નુકસાની છે એ સેન્ટ્રલ ભોગવશે, પણ ગુજરાત માટે ફાયદો છે કે અહીંયા આપણને આવક થશે. ઓબ્વિયસલી એક સ્ટેટને ફાયદો થશે, તો બટ ઇન્કમ ટેક્સ કાયદો તો સેન્ટ્રલનો કાયદો છે, અને આમાં સરકાર કરી શકે. સ્ટેટ ગવર્મેન્ટને કેવી રીતે કર્યું છે એ
ચલો બીજું Clear બીજું નથી. સુધીરભાઈ એ પણ પૂછવાનું કે એક બાજુ જીએસટી કલેક્શનમાં જે ઘટાડો થયો છે એ ઘટાડાને અને બીજું કે જીએસટીમાં જે વિસંગતતાઓ છે એને લઈને ગુજરાતના વેપારીઓમાં પણ રોષ છે. હાઈકોર્ટે પણ ટાંકવું પડ્યું છે કે જે જીએસટીમાં તમે જે કડકાઈ કરો છો આટલી કડકાઈને લઈને એમણે પણ ટાંકવું પડ્યું. પણ એક બાજુ સારું છે કે જીએસટીમાં જે ગુજરાતની આવક છે આજે દેશમાં એ અગ્રેસર છે. તો આની અંદર પણ ક્યાંક વેપારીઓ રાહ જોઈને બેઠા હતા કે રાહત આપવામાં આવે. જે જીએસટી ડિપાર્ટમેન્ટ છે એ તો આ તો શું છે એક એડમિનિસ્ટ્રેટિવ પાર્ટ છે. એડમિનિસ્ટ્રેટિવ પાર્ટમાં જે ઓફિસર્સમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ છે કે જે જેન્યુન છે નોન જેન્યુન છે તો એ તો ડિપાર્ટમેન્ટ કેવી રીતે એને શોધે છે ને ફાઇન્ડ કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે એ. તો ડાભી સાહેબ જે રીતના વાત કરી અર્થશાસ્ત્રીઓએ કે અમુક જે સેગમેન્ટ્સ છે એ સેગમેન્ટ્સ ઉપર જો વધારે ભાર આપવાની જરૂર હતી કારણ કે મેઇન મુદ્દો એ છે કે હવે આપણે પેન્ડેમિકમાંથી બહાર આવી રહ્યા છે. ગયું વર્ષ જે ગયું એમાં નો ડાઉટ કે આપણે ઘણી બધું નુકસાન સહન કર્યું છે. હવે જ્યારે આપણે બહાર આવી રહ્યા છે ત્યારે જે જોગવાઈઓ કરવામાં આવી છે ધીમે ધીમે અને ગુજરાતનું વિકાસ મોડલ સૌથી મોટી વાત નાણામંત્રીએ તો એમ પણ કીધું કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે પણ એ કામમાં હતા અને એ કામ કરેલું છે. હવે જ્યારે આગળ વધી રહ્યા છે ગુજરાતની વિકાસ ગાથા આગળ વધી રહી છે ત્યારે એક સીધો સવાલ મારે એ પૂછવો છે કે જો ખેતી માટે ભલે 270 કરોડ ઓછા ફાળવ્યા વધુ ફાળવવાની જરૂર હતી. ગુજરાતમાં ખેતી લાયક જે જમીન છે એ જમીનમાંથી હજુ લગભગ 18 લાખ કરોડ હેક્ટર અને એમાંથી અત્યારે 3 લાખ કરોડ હેક્ટરને જ સિંચાઈનું પાણી મળી શકે છે. તો આમાં ક્યાંક વધારે જોગવાઈ કરવાની જરૂર હતી. એટલે એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ આ સરકારની કોઈ પ્રાયોરિટીના લિસ્ટમાં આવતું નથી. તમે છેલ્લા 10 વર્ષ કે 12 વર્ષના બજેટ જુઓ, હેમંતભાઈ સાહેબ તમારા કરતાં વધારે જાણકારી બાબતમાં ધરાવે છે, પણ એ જોઈએ તો એનું ટોટલ આઉટલેટ ટોટલ બજેટના તમારે 3% કે 2.5% થી 3%ની વચ્ચે બંનેમાં રહે છે. દાખલા તરીકે રૂરલ ડેવલપમેન્ટમાં 2.83% 12 વર્ષની એવરેજ નીકળે છે. એ જ રીતે એગ્રીકલ્ચરમાં અરાઉન્ડ 3%ની એવરેજ નીકળે છે. હવે આપણે સરકાર એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે 2022માં ખેડૂતોની આવક બમણી કરશું. હવે આ એગ્રીકલ્ચરનું જો ટોટલ આઉટલે થાય જેટલો ખર્ચ ફાળવ્યો એમાંથી 77% ખર્ચ તો રેવન્યુ ખર્ચ છે, એટલે એમાંથી કોઈ બીજી ઉપજ થવાની નથી. એટલે બાકીના જે 21% કે 22% જે એના કેપિટલ આઉટલેટમાં જાય તો એમાં આવડા આપણા રાજ્યની અંદર તમે કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો કે લોકોની આવકમાં વધારો થાય. બિલકુલ. આજે હું એક દાખલો આપવા માંગુ છું. એમણે એક પીવાના પાણીની વાત કરી. આજની તારીખમાં સરકારે કબૂલ કર્યું કે 13,000 ગામડાઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડ્યું છે. આપણા રાજ્યના કુલ 18,000 ઉપર ગામડા છે. તો બાકીના 5,000 રાજ્યોને હજી પણ આજે 25 વર્ષથી આ સરકાર ચલાવી રહ્યા છે. હજી પણ નર્મદાની યોજના કોંગ્રેસના શાસનમાં થઈ ત્યાર પછી એ લોકો કેનલ પણ હજી પૂરી નથી બનાવી શક્યા. છેલ્લા 10 વર્ષ કે 12 વર્ષમાં ફક્ત 7 કે 8,000 કિલોમીટરની જ એ લોકો જોગવાઈ કેનલની કરી શક્યા છે. હજી 38,000 કિલોમીટરની કેનલો બનાવવાની બાકી છે. તો એ વાતો માર્કેટિંગ પેકેજિંગ આ બધા મેઇન એમના શબ્દો છે અને પ્રજાને ગમે તે રીતે મોટી મોટી વાતો કરી. અમે 1,19,000ની વાત કરી એનો જવાબ નહીં આપે કોઈ. તમે નાણામંત્રીને પણ પૂછશો તો એ જવાબ નહીં આપી શકે કે આ પૈસા ક્યાં રોકાણા. બિલકુલ. જેમ વાઇબ્રન્ટના હજી સુધી કોઈ જવાબ નથી આપ્યા. વિનીતભાઈ હવે સીધો જ તમને જે પણ જિગ્નેશભાઈએ કીધું છે, ડાભી સાહેબે કીધું છે એનો જવાબ તો તમે આપશો જ, પણ સાથે એક બીજો મારે મુદ્દો એ ઉમેરવો છે. જે રોજગારીની વાતો થઈ છે, જ્યાં જે સેગમેન્ટમાં પૈસા આપવામાં આવ્યા છે, પહેલો સવાલ એ છે કે ખેતી માટે એક બાજુ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેતી માટે ગુજરાતમાં પણ ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂર છે. મેં કીધું એમ કે હજુ તો 3 લાખ હેક્ટર સુધી સિંચાઈનું પાણી મળે છે. તો આ વખતે કેમ 270 કરોડ જેટલી રકમ ઓછી ફાળવવામાં આવી? અને બીજી વાત એ કે સરકાર ઉર્જા પેટ્રોકેમિકલ્સ માટે જો 13,000 કરોડની ફાળવણી કરતી હોય સાહેબ, તો જે સરકારની કંપનીઓ છે ઉર્જા પેટ્રોકેમિકલ, હવે એની ખસ્તા હાલત છે. તો તમે આટલા રૂપિયાની ફાળવણી, આટલા રૂપિયાની સબસિડી કઈ કંપનીઓ માટે ફાળવ્યા છે? કોઈ નવી કંપનીઓ આમંત્રિત કરી છે? હવે આની અંદર જવાબ આપું, આશા રાખું છું કે ડાભી સાહેબ મારો જવાબ નહીં, બિલકુલ આપણે બહુ હેલ્ધી ડિબેટ ચાલી રહી છે. એટલે કહેવા માંગુ છું કે સમજવા મારો માંગે છે જવાબ કે શું કહેવા માંગે છે નાણામંત્રી સાહેબ. સિમ્પલ, જેમ ડાભી સાહેબે સવાલ રેઝ કર્યા કે માનનીય ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈએ સવાલ રેઝ કર્યા, માર્કેટિંગ પેકેજિંગ હું વર્ષોથી સાંભળી રહ્યો છું, વર્ષોથી જોઈ રહ્યો છું કે આ મુદ્દા સિવાય બીજી કોઈ વાત નથી હોતી. તમે જ્યારે જમીની સ્તર પર આ વસ્તુ જુઓ છો કે લોકોના જીવનમાં ફરક પડે છે, લોકોને વસ્તુઓની બેનિફિટ્સ પહોંચે છે અને જે પહોંચાડવા માટે
કાર્યકર્તાથી લઈને એક સામાન્ય કાર્યકર્તાથી લઈને એક મુખ્યમંત્રી એની પાછળ લાગેલા હોય છે સતત રીતે, એના પરિણામ સ્વરૂપે આજે જે દેખાઈ રહ્યા છે પરિણામ એ દેખાય છે. આજે જો સપોઝિંગલી હું પ્રશ્ન પૂછી લઉં. નહીં આપણે એમને પૂરું કરી લઉં તો ડેફિનેટલી તો રિઝલ્ટ જો બિલકુલ કદાચ અમે ખાલી પેકેજિંગ જ હોત તો રિઝલ્ટ આ રીતે ના આવી શકે. એ વસ્તુ સમજવાની વાત છે. કારણ કે પ્રજા કંઈ 25 વર્ષથી આ અમારા કામ જોતી હોય તો મૂર્ખી નથી કે એ રીતે સમજશે કે નહીં આમને વોટ આપી દીધો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ વિનીતભાઈ એક ઉમેરવા માંગુ છું કે જો તમે દરેક સેગમેન્ટ્સ માટે કામ કરો છો, નીતિનભાઈએ પણ આજે કીધું કે પ્રજાએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ગઈકાલના પરિણામો પહેલેથી તમને ગિફ્ટ મળી ચૂક્યા છે કારણ કે અમને ખબર હતી કે સરકાર કામ કરવાની. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જો 11,000 કરોડ જેટલું બજેટ તમે આરોગ્ય પાછળ પણ ફાળવતા હોય અને પેન્ડેમિક સિચ્યુએશનમાં પણ આરોગ્યના કર્મચારીઓ હડતાળ પાડવાની એમને ગમતું નથી છતાં પણ પાડે છે, તો સરકારે આ સેગમેન્ટ્સની અંદર પણ ક્યાંક અમલીકરણ કરવાની જરૂર છે સાહેબ. સરકાર યોજનાઓ તો બનાવે છે પણ અમલીકરણ થતું નથી, એના કારણે ક્યાંક સરકારી યોજનાઓ વિલંબમાં મુકાય છે. તમે જે આ પ્રશ્ન પૂછ્યો છે એ વસ્તુનો હું જવાબ આપવા માંગીશ એ રીતે કે સરકારી જ્યારે કોઈ પણ એક તંત્રની અંદર એક રચના બનતી હોય કે એક સ્કીમ બનતી હોય એના ઇમ્પ્લિમેન્ટેશનના સ્વરૂપે ઘણા બધા એવા હર્ડલ્સ હોય, ઘણી બધી એવી વસ્તુઓ હોય જેના પર કામ કરવાનું હોય. કદાચ કોઈ જગ્યાએ જેમ કે તમે કહો છો કે હડતાલ કરી આ તે કોઈને ન ગમતું હોય કે એવી સિચ્યુએશનની અંદર એવી વસ્તુ થાય. સરકાર પણ એવું ન ઈચ્છતી કે જે અમારા કોરોના વોરિયર્સ છે એ લોકોને આ રીતની ડિફિકલ્ટી ફેસ કરવી પડે. પણ ઘણા જે મુદ્દાઓ છે, સરકારની જે સ્થિતિ છે એને પણ સમજવી એ વખતે જરૂરી હોય છે. એવું નથી હોતું કે સરકાર એવું નથી ઈચ્છતી કે કારણ કે બધા જ એ 6 કરોડ લોકો જે છે ગુજરાતની જનતા જે છે એ અમારી જ પોતાની જનતા છે. તો એની અંદર એ વસ્તુનો કોઈ ભેદભાવ કરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. જ્યાં સુધી રહ્યો સવાલ તમે કીધું કે સરકારી કંપનીઓને અંદર જે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે એને સુધારવા માટે સરકાર પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નોના રિઝલ્ટ તમને આવતા વખત સુધીમાં જોવા મળશે. એ વસ્તુની ખાતરી હું આપું છું. ચલો, તમારો એક સવાલ એમને તમારે પૂછવાનો હતો એ તમે પૂછી શકો છો. ના એટલે કોઈ પ્રશ્નનો આમાં જવાબ તો એમણે આપી નથી શક્યા, પણ હેલ્થની જે વાત કરવા માંગતો હતો, હેલ્થની બહુ મહત્વની વાત એટલા માટે છે કે આપણે હજી પણ ક્રિટિકલ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા છે કે કારણ કે કોરોના હજી ખતમ નથી થયો. કારણ કે હમણાં બીજા રાજ્યોમાં જોઈએ કે બીજો ફેઝ, ત્રીજો ફેઝ એમ આયા કરે છે. કેરળમાં એકદમ વધી ગયા છે, મહારાષ્ટ્રમાં પણ વધી રહ્યા છે, ગુજરાતમાં ક્યારે વધી જાય એ પણ નક્કી નથી. એટલે એવા કાળમાં ખરેખર હેલ્થનું બજેટના ફાળવણી વધારે કરવી જોઈતી હતી. એની જગ્યાએ અમને ગયા વર્ષની કમ્પેરિઝનમાં ગયા વર્ષે 5.80% ફાળવણી હતી ટોટલ બજેટના. એ વખતે આ વખતે 4.98 છે, એટલે 0.82% એમણે ઘટાડ્યા છે. વિનીતભાઈ, આ વખતે પ્રજાનો પણ એક સૂર એ ઉઠે છે કે જો મહત્વના જે સેક્ટર્સ છે, મહત્વના જે સેક્ટોરલ એલોકેશન્સ કહેવાય એમાં ઇન્ટેન્શનલી દેખાય છે કે ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. આમ ફિગર મોટો દેખાય તમને, પણ પર્સન્ટેજ તમે ટકાવારી કાઢો ત્યારે સાચી માહિતી આપણને સાચી જે હકીકત છે દેખાય. ઘટાડો છે અને પ્રજા પણ કહી રહી છે કે જો આપણી સરકાર સંવેદનશીલ છે અને દેશ દુનિયામાં જો ગુજરાતનું વિકાસ મોડેલ ચાલતું હોય તો કેમ પ્રાઇવેટ હોસ્પિટલમાં 250 રૂપિયા પણ લેવામાં આવે છે વેક્સિનના? શું એ સરકાર ના આપી શકે ફ્રી? મારી વાત હવે હું જે મૂકવા જઈ રહ્યો છું એ ખરેખર ડાબી સાહેબે પર્સન્ટેજની વાત કરી. મારે આપણે સુધીરભાઈ છે, હેમંત સર છે, બધા મારી વાત જોડે એક વસ્તુ જોડે અગ્રી કરશે કે સમટાઈમ્સ નંબર્સ કેન મિસલીડ and numbers can mislead in terms of percentage. In terms of percentage. તમે નાખો કે numbers are misleading. નહીં, numbers તમે જે રીતે present કરી રહ્યા છો એના વિશે વાત કરી બોલેલા ઓન રેકોર્ડ ફિગર છે. હું તમારા અને ગયા વખતના પણ એમના બજેટની સ્પીચો ઉપરથી જ ફિગર લઈને આવ્યો છું. હું તમારા મારી પાસે છે એમનું બજેટ ગયા વખતની સ્પીચ તમારે જોઈએ તો આપું તમે જે રીતની કમ્પેરિઝન કરી રહ્યા છો એના માટે વાત કરી રહ્યો છું. કમ્પેરિઝન તો સ્વાભાવિક છે જ્યારે તમે પ્રગતિની વાત કરતા હો. વિનીતભાઈ, સેક્ટર તરીકે આપણે જયારે વાત કરીએ છીએ, મારું એક જ કહેવાનું છે કે એમાં વધારે આઉટલે કરવાની જરૂર છે. મારો પોઈન્ટ સમયની મર્યાદા છે, સમયની મર્યાદા. પણ વિનીતભાઈ, ચલો એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે નહીં, એક નાગરિક તરીકે 10 માંથી કેટલા માર્ક્સ આપો તમે આ બજેટ? સર, હું એક 10 સેકન્ડમાં પોઈન્ટ મૂકી લઉં. મારો ખાલી કહેવાનો અર્થ એટલો છે કે સ્વાસ્થ્ય વિભાગની અંદર જો સપોઝ સરકારે એટલું કામ ન કર્યું હોય
એવું તમે જે કહી રહ્યા છો એ વસ્તુ ખોટી છે. જ્યારે આપણે એમ વસ્તુ કહી રહ્યા હોઈએ કે કોરોનાના જે સમયમાં સરકારે જે રીતની કામગીરી કરી અલગ અલગ રીતે એની કોઈ ચર્ચા કરી જ નથી મેં. નહીં એટલે એ આખો રીતે વિષય અલગ એની છે. કોઈ વાત જ નથી થઈ. આવું સરકારી સમયની બજેટ મર્યાદા, બજેટ ઉપર સમયની ચર્ચા મર્યાદા. કરીએ ચલો છીએ. કેટલા માર્ક હવે જુઓ, એક સામાન્ય વ્યક્તિ તરીકે જો તમે મને પૂછો તો આઈ વુડ સજેસ્ટ કે હું આમાં 10 માંથી 8 માર્ક ચલો તો પણ 2 માર્ક. ડાભી સાહેબ તમે કેટલા માર્ક આપો છો? 10 આમાં માર્ક આપવા જેવું કંઈ છે નહીં મારી દ્રષ્ટિએ. એટલે આમાં મારો ઓપિનિયન બહુ ક્લિયર છે કે છતાં આમાં પણ કોઈ વધારે કશું એટલે ગયા છતાં વખતે પણ તમે કેટલા માર્ક સરકાર, હું એમ કહું છું કે લોસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. નાણામંત્રી નીતિન પટેલે આ એક ચલો, ઓપોર્ચ્યુનિટી એટલે સારામાં તમે સારી ખુશ થઈ જાઓ. અમારી માટે એક opportunity છે. સુધીરભાઈ કેટલા પ્રજાની માર્ક? સુખાકારી અને એની આર્થિક સુધીરભાઈ ઉન્નતિ કેટલા કરવા માર્ક માટેની આપે? એક સારામાં સુધીરભાઈ સારી 10 માંથી કેટલા માર્ક નીતિનભાઈ આપો? ચૂકી ગયા છે. 10 માંથી કેટલા માર્ક? 7. 10 માંથી 7. જિગ્નેશભાઈ 10 માંથી કેટલા માર્ક? ગુજરાતમાં 100 માંથી 40% બાળકો કુપોષિત છે. એનું કુપોષણ દૂર કરવા માટે કશી જ કોન્ક્રીટ બ્લુપ્રિન્ટ નથી. એ બજેટને 10 માંથી 2 માર્ક આપીશ. ચલો 10 માંથી 2 માર્ક. હેમંતભાઈ 1 મિનિટ આપું છું છેલ્લી. 10 માંથી કેટલા માર્ક આપો છો? અને બીજું કે કયા એવા મહત્વના મુદ્દાઓ હતા જે આ બજેટમાંથી છૂટી ગયા છે? 1 મિનિટ છે આપની પાસે. મારો અંદાજ એવો છે કે શિક્ષણ અને આરોગ્ય માટે સરકારે જે ખર્ચ કરવો જોઈએ અને જે બજેટ ફાળવણી કરવી જોઈએ એ બજેટ ફાળવણી સરકારે કરી નથી. મને એમ લાગે છે કે સરકારે આ એક તક ગુમાવી છે આરોગ્ય માટેનું ખર્ચ વધારવાને માટે. નર્સો નથી, ડોક્ટરો નથી, આ 2 છે તો દવાઓ નથી, આ 3 છે તો પીવાનું પાણી નથી. કેટલાય તાલુકામાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રો એવા છે કે જ્યાં સફાઈ કામદાર પોતે ઇન્જેક્શન આપે છે દર્દીને. બિલકુલ. આ મેં નજર સામે રૂબરૂ સાંભળેલું છે એક તાલુકા પ્લેસમાં, એટલા માટે હું આ કહી રહ્યો છું. જી. આવી પરિસ્થિતિ આપણા વિકસિત ગુજરાતમાં હોય એ આપણા સૌને માટે શરમજનક છે. બહુ સારી વાત કે તમે 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, ચણા, ખાંડ એ બધાના પૈસા ના લીધા અને મફત આપ્યું કોરોનામાં. 6 મહિના સુધી આપ્યું. પણ એનો અર્થ એવો થાય છે કે 88% લોકો એવા છે ગુજરાતમાં કે જે વલ્નરેબલ છે, અસહાય છે. એ ગુજરાત સરકાર પોતે સ્વીકારે છે. આ સંજોગોમાં ગરીબી દૂર થાય, બેકારી દૂર થાય, હેમંતભાઈ કેટલા માર્ક એને આપશો? માટે સરકારે આ બજેટમાં જોરદાર પ્રયાસો કરવાની જરૂર હતી. 10 માંથી કેટલા એ આપશો? નથી કરી અને એટલા માટે મને એમ નથી લાગતું કે હું સરકારને 1 માર્ક પણ આ 10 માંથી આપી શકું. ચલો તો ઘણા મહાનુભાવો આપણી સાથે જોડાયા અને ગુજરાતનું જે આ બજેટ છે, ગુજરાતનું બજેટ તલસ્પર્શી વિશ્લેષણ કર્યું કે ખરેખર આ ગુજરાતનું બજેટ છે એ ગુજરાતની પ્રજાને કેવી રીતે અસર કરતા નીવડશે. એ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને હેમંતભાઈ આપનો, જિગ્નેશભાઈ આપનો, વિનીતભાઈ આપનો પણ આભાર, ડાભી સાહેબ આપનો અને સુધીરભાઈ આપનો પણ આભાર. તો દર્શક મિત્રો, GSTVની આ એક નમ્ર પ્રયાસ હતો કે જે ગુજરાતનું આ બજેટ છે, ગુજરાતનું બજેટ તમારા ખિસ્સા ઉપર કેટલી અસર કરશે અને આવનારા દિવસોમાં ગુજરાતની જે આ વિકાસ ગાથા છે, વિકાસ ગાથા કેટલી રફતાર પકડશે, એની આ અભ્યાસ હતો. અત્યારે GSTVમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.